હોજ ભર્યો છે પાણીનો. જો આપણો હોજ છે ને એ પાણીનો ભર્યો છે. મગફળી અને ગલકાના વેલા. આ ચીભડા છે પણ થેલી હોજમાં પડી જાય છે. આ ચીભડા છે, સમજો. ખાવા હોય તો આવી જાવ. પાકેલા ચીભડા ટેટીઓ તરબૂચને બોલાવે એવા ચીભડા છે આપણી વાડીમાં. આપણી વાડીમાં છે ને તરબૂચને બોલાવે ને એવા ચીભડા છે. આવો આવા વસ્તુ. હોજમાં પડી ગયા ચીભડા ની ઠેલી આખી. શું કરું, હજી દળી જાય છે. જા પકડીને બેઠો. આ હોજમાં પડી ગયા આખી થેલી ચીભડાની. તમારે ખાવા હોય તો આવો. જો આ થેલી ભરી છે અને આ 2 નંગ બહાર કાઢ્યા છે. 2 નંગ છે ને એને બહાર કાઢ્યા છે, બાકીની આ થેલી ભરી છે આખી. રાજાણી સાની થેલી છે, આખી ચીભડાની ભરી છે. આ 2 નંગ તમને બતાવવા માટે મેં બહાર કાઢ્યા છે. અને આ આપણી મગફળી છે અને આપણા હોજ છે. આ ગલકાના વેલા છે. ગલકાનું શાક ખાવું હોય તો પણ આવો. કટોલાનું શાક ખાવું હોય તો પણ આવો મિત્ર. વેલાસર આવો તો હું તમને ગલકાનું પણ કટોલાનું શાક બનાવી અને ખવડાવી શકું. અને આ તરબૂચ જેવા ચીભડા પણ ખવડાવી શકું તમને. મિત્ર વહેલી તકે આવશો ને તો આ બધું ખાવા મળશે. જેમ મોડા આવશો ને તેમ આનો સમય પૂરો થઈ જશે, પછી તમને મળશે નહીં. તમારા ભાગ્યમાં હોય તો વહેલી તકે મિત્રને અહીંયા આટો મારો અને આ બધાય ખાવાના ફળ ખાઈ શકો છો. શાકભાજીનો સ્વાદ લઈ શકો છો. મિત્રને અહીંયા મિત્ર જો આવે તો આ બધો સ્વાદ શાકભાજીનો મળે છે. અને આ તરબૂચ જેવા ચીભડા પણ મિત્રને ખાવા મળે છે. મારા વાલામાં વાલા મિત્રો, તમે પધારો વેલાસર તો આ ચીભડા પણ મળે છે, તરબૂચ જેવા ખાવા પણ મળે છે. અને આ સરસ મજાની ઘરની વગર દવાની શાકભાજી, નિરોગી શાકભાજી પણ તમને એનો સ્વાદ પણ અપાવી શકું છું. તો મિત્ર નમ્ર વિનંતી કે વહેલી તક પહોંચો અમારે ગામ. વહેલી તક પહોંચો અમારે ગામ અને અમારા હાથની રસોઈ ખાઈ શકો. મિત્ર આ શાકભાજી વગર દવાની શાકભાજીના શાકના સ્વાદ તમે લઈ શકો. વહેલી તક આવો તો. અને આ હોજમાં પણ સ્નાન કરી શકો. વહેલી તક આવો તો હોજમાં પણ સ્નાન કરાવું. અને કૂવા પણ જમીનના લેવલ બરોબર પણ કૂવા પણ ભર્યા છે. તેમાં પણ જો તરતા આવડતું હોય તો તેમાં પણ હું સ્નાન કરાવીશ. અને જો નદીમાં સ્નાન કરવું હોય તો ખળખળતી ગંગા જમના જેવી નદીઓ 2-2, 3-3 વહેતી છે, તેમાં પણ તમને હું સ્નાન કરાવી શકું છું. મિત્રો વહેલી તક આવો તો એ બધું થઈ શકે છે. નહીંતર તો વાતો વાવડા સમૂહ વહી જશે, સમય સૂકી જશો, પછી માગશો તે મળશે નહીં. પણ ફાફા મારવાનું રહી જશે કે મારો મિત્ર તો આવું બધું બોલતો હતો પણ એ મળ્યું તો કશું અમને મળ્યું નહીં. પણ સમય સૂક્યા પછી કોઈ પણ માનવને કશું પણ મળતું નથી. જ્યારે સમય સૂકી જાય છે ત્યારે પછી કાંઈ મળતું નથી. મિત્ર વહેલી તક આવો. આ સમય બધો છે ત્યાં આવી જાઓ તો બધું પણ મળશે. નહીંતર પછી આવશો તો સમય સૂકા પછી આ તરબૂચ જેવા ચીભડા પણ નહીં મળે. અને નિરોગી શાકભાજી છે તે પણ તમને ખાવામાં નહીં મળે. એટલે વહેલી તક આવો અને આ મારી નિરોગી શાકભાજીના શાકના સ્વાદ તમે લઈ શકો છો. ગલકા છે, તુરિયા છે, વાલોર છે, પાપડી વાલ છે અને સામે તરબૂચના પણ વેલા છે. તેમાં પણ આ ચીભડાના જેવા ફળ છે. એથી મોટા મોટા ફળ પણ તરબૂચના પણ મળશે. અને કૂવાની બાજુમાં પપૈયા છે, તેના પણ ફળ આ ચીભડાથી મોટા મોટા ફળ તમને ખાવામાં મળશે. વહેલી તક આવશો તો
નહીંતર કશું સમય સ્વીકાર પછી કશું મળતું નથી. પછી તો કેવો પાકો હોય અને કેવું વાતાવરણ હોય તે ઉપર મળે છે. ભાગ્યમાં હોય તો વહેલા તક પધારજો મિત્રને ઘરે. જય હિન્દ, જય ભારત.